નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર્સના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે છેલ્લે જે લેક્ચર કન્ટિન્યુ છે એ મુજબ કોમર્શિયલનું જે ચોથું ચેપ્ટર છે વીમાની સેવાના પત્રો, એ ચેપ્ટર આપણે ચલાવી રહ્યા છીએ અને આની અંદર થિયરિકલ બાબત સાથે જે વિવિધ વિષયો છે લેટર્સના, એ પણ આપણે સમજી રહ્યા છીએ. તો આના અનુસંધાને આપણે જે વીમાના પ્રકારો છે એમાં જે બે પ્રકાર, જિંદગીનો વીમો અને સામાન્ય વીમો, આમાંથી આપણે જીવન વીમો એના વિવિધ જે વિષયો છે એ પત્ર વ્યવહારમાં સમજ્યા છે. આ 5 પત્રો એ તમારા મૂળ વિષયો છે જે તમને આપેલા છે અને એને આપણે થોડા વધારે જે છે એ ડીપમાં સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આજે આગળ વધીએ છીએ અને જે સામાન્ય વીમાના જે પત્રો છે અને એના જે વિષયો છે એ વિશે આગળના જે ચેપ્ટરમાં ભાગ જે બતાવ્યો છે એને આપણે વિગતવાર સમજીએ છીએ. તો આગળ વધીએ અને હવેનો પ્રકાર જોઈએ છીએ જે છે સામાન્ય વીમો. સામાન્ય વીમામાં તમને ઘણા બધા પ્રકારો તો આગળ જે છે આપેલા જ છે, પણ એમાં તમને જે વિવિધ પ્રકારો સમજાવ્યા છે એમાંથી પત્ર વ્યવહારમાં માત્ર 2 જ વિષયો જે છે એ આપેલા છે. આ 2 વિષયોમાં જે વિવિધતા છે એ આપણે લેટરમાં સમજીએ છીએ, પણ પત્ર વ્યવહાર સમજવા માટે ખાસ કે જિંદગીના વીમાના જે આપણે પત્રો જોયા એની અંદર તમને કંપની જે કીધી કે જેના આંતરિક સરનામાં જેના નામે તમારે પત્ર લખવાનો છે એ માત્ર એક જ કંપની હતી, LIC ઓફ ઇન્ડિયા. એટલે કે બધા પત્રો જે કાંઈ વિષયો આપ્યા છે એ એક જ આ કોર્પોરેશનના નામે લખાશે. હવે આપણે બીજા પ્રકારમાં પ્રવેશ કરીએ છીએ અને આ બીજો પ્રકાર સામાન્ય વીમો છે. સામાન્ય વીમાની અંદર જે કંપની તમને બતાવી છે એ અહીંયા LIC નહીં રહે, એટલે નામ એનું બદલાશે. અહીંયા જુદા નામે જે છે એ કંપની, કારણ કે જીવન વીમો વેચનારી LIC કંપની બહુ જાણીતી છે, પણ જે સામાન્ય વીમા છે, જે જનરલ ઇન્સ્યોરન્સ, એ LIC નથી વેચતી, એ માત્ર જીવન વીમો જ વેચે છે. જ્યારે સામાન્ય વીમા માટે અલગ અલગ ઘણી બધી કંપની છે, એમાં પણ જે નેશનલાઇઝ કંપની છે એનો જ તમને ઉલ્લેખ કરેલો છે અને એ જ તમારે લખવાની છે. તો આવી કંપનીમાં, એટલે અહીંયા મેં આ જે બતાવ્યું છે કે કંપનીનું નામ બદલાશે. હવે જ્યારે સામાન્ય વીમાના જે વિષયો આવે ત્યારે કોઈએ પણ ભૂલથી પણ LIC ઓફ ઇન્ડિયા નથી લખવાનું, નહીંતર આખો પત્ર જે છે એ ખોટો કહેવાશે, કારણ કે તમારું આંતરિક સરનામું ખોટું કહી શકાશે. તો આને ધ્યાનમાં લઈને અહીંયા જે નામ બદલાશે, જે સામાન્ય વીમાની કંપની છે એના અનુસંધાને તમને 2 નામ, એટલે હવે આમાં જે પત્રો છે એમાં 2 અલગ અલગ નામ આપેલા છે. એમાં પહેલું નામ છે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની. તમે ટેક્સ્ટ બુક સાથે રાખો અને ટેક્સ્ટ બુકની અંદર તમે રિફર કરતા જાઓ, જોતા જાઓ કે આ સામાન્ય વીમાના 2 વિષયો તમને આપ્યા છે, એટલે કે 2 જ પત્રો છે. જ્યારે આગળ એના પ્રકારો તો ઘણા બધા હતા, પણ એમાંથી માત્ર 2 જ જે છે એ વિષય તમને આપેલા છે. અને આની અંદર જે કંપનીનું નામ છે, જે વીમા કંપની જે આ જનરલ ઇન્સ્યોરન્સ વેચે છે એવી નેશનલાઇઝ કંપની જે છે એના બંનેના નામ આપ્યા છે, બંને વિષયોમાં જે 2 અલગ અલગ નામ છે. તો આ જે નામ છે પહેલો, એ છે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની. આ નેશનલાઇઝ છે અને જનરલ ઇન્સ્યોરન્સ માટેની કંપની કહી શકાશે. એટલે આમાં કોઈએ પણ LIC ઓફ ઇન્ડિયા નથી લખવાનું જ્યારે જનરલ ઇન્સ્યોરન્સના પત્રો આવે ત્યારે. બરાબર. બીજું જે નામ છે એ તમને આપ્યું છે, જે બીજા પત્રમાં આપ્યું છે, પણ હું તમને પહેલા જ મેન્શન કરી દઉં, એ છે ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની. અહીંયા ઇન્સ્યોરન્સ નથી લખવાનું, એશ્યોરન્સ કંપની લખવાનું છે. બરાબર. આમાં ખોટું નથી, આ જ નામથી આ કંપની ઓળખાય છે. ઘણાને એમ થશે કે આ ઇન્સ્યોરન્સની બદલે એશ્યોરન્સ લખાઈ ગયું છે, પણ એવું નથી. ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સની શબ્દથી જ કંપનીએ પોતાનું નામ બનાવેલું છે. એશ્યોરન્સ એટલે ટૂંકમાં ખાતરી એવું પણ કહી શકાશે. તો આગળ જે કંપની કીધી યુનાઇટેડ ઇન્ડિયા અને આ ન્યૂ ઇન્ડિયા,
બંનેના નામ જે છે એ તમારે જનરલ ઇન્સ્યોરન્સના જે વિષયો આવે કે ટૂંકમાં સવાલ આવે પત્રના, તો એમાં આ બંનેમાંથી કોઈ પણ નામ તમે લખી શકો. તમને જો સવાલ આપ્યો હોય એમાં આમાંથી કોઈ નામ હોય કે ન્યૂ ઇન્ડિયા છે કે યુનાઇટેડ, તો એ લખવાનું. અધરવાઇઝ તમે આ બંનેમાંથી કોઈ પણ કંપનીનું નામ લખી શકો છો. તમે નો આપ્યો હોય તો યુનાઇટેડ પણ લખી શકો, ન્યૂ ઇન્ડિયા જે આ છે એ પણ લખી શકો છો. બંને જનરલ ઇન્સ્યોરન્સની નેશનલાઇઝ સારી કંપની છે. બરાબર. તો અહીંયા ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે નામ બદલાશે. એટલે તમારે સવાલને પૂરો સમજવાનો કે આ જીવન વીમો નથી, સામાન્ય વીમો છે, એટલે આમાં LIC નહીં આવે. આ ખાસ સમજજો. તો આ બંને વસ્તુથી આપણે પરિચિત થયા. હવે આપણે જે સામાન્ય વીમાના જે પત્રો છે એના જે વિષયો તમને ઉપર આપેલા છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આગળ વધીએ છીએ અને જે આપણો છઠ્ઠો લેટર છે, ટેક્સ્ટ બુકમાં ખાસ જોતા જજો, એમાંથી જ હું તમને ક્લિયર કરાવું છું. જે કંઈ આપેલું છે એ જ તમારા જવાબ છે. હવે બે પત્રો છે 6 અને 7. આ બંને પત્રો સામાન્ય વીમાના છે અને એમાં જે પહેલો વિષય આવે છે એ છે મેડિક્લેમ પોલિસીનો મેળવવા માટેનો પત્ર. મેડિક્લેમ પોલિસી, જેમાં તમને સવાલ તો ઉપર એક આપેલો જ છે, સરબજીત સોઢી, એવી રીતે આખો જે પ્રશ્ન છે એ તો બનેલો જ છે. મેડિક્લેમ પોલિસી વિશે મેં તમને જે જીવન વીમાના જે પ્રકારો છે એમાં જે જીવન વીમા અને સામાન્ય વીમાના જે બે પ્રકારો આપ્યા હતા એમાં આ મેડિક્લેમ વિશે સમજાયું હતું કે આ મેડિક્લેમ પોલિસી શું હોય છે. બરાબર. છતાં પણ પત્રમાં જે કાંઈ બાબત છે એને આપણે અહીંયા સમજીએ છીએ. તો આપણે જિંદગીના વીમાના પત્રો પૂરા કર્યા છે અને સામાન્ય વીમાના પત્રોમાં આપણે પહેલો વિષય જોઈએ છીએ. આમ ભલે પત્ર છઠ્ઠો છે પણ આ સામાન્ય વીમાનો પહેલો પત્ર મેડિક્લેમ. મેડિકલ ઉપરથી જ આપણને સમજાય કે આ જે મેડિકલની બાબત છે, ડૉક્ટરીને દવાઓની, એ ઉપર આ પોલિસી કામ કરે છે. અને વિષય આપેલો છે એ મુજબ એ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની ભાવનગરને આ પત્ર લખે છે. હવે આમાં તમને કંપનીનું નામ જો આપી જ દીધેલું છે એટલે તમારે ફરજિયાત એ જ લખવું પડશે, યુનાઇટેડ ઇન્ડિયા. બરાબર. જો આવો સવાલમાં આવું ન આપ્યું હોય તો તમે બે જે કંપની કીધી બેમાંથી કોઈ પણ લખી શકો છો. આમાં તો ફરજિયાત યુનાઇટેડ જ રહેશે. તો પત્ર વ્યવહાર જે થાય છે એ જીવન વીમાની જેમ આમાં પણ સેમ જ ફોર્મેટ છે કે આમાં પણ બધા વ્યક્તિગત જ છે બંને પત્રો. એટલે વ્યક્તિગત નામ છે એટલે આખું નામ જમણી બાજુએ આવી જશે, પૂરેપૂરું એડ્રેસ જેમ તમે જીવન વીમામાં સમજ્યા એમ જ છે. તારીખ આવશે સામે, શીર્ષકમાં સામેની સાઈડ ડાબી બાજુએ ફોન નંબર આવશે વગેરે, બધું સરખું જ છે. ત્યાર પછી આંતરિક સરનામામાં સેમ પોર્શન રહેશે. મેનેજરનો હોદ્દો એક્ઝેક્ટ એ જ રહેશે જેમ ઓલામાં હતો, પણ અહીંયા નામ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની થઈ જશે. બરાબર. આ પોલિસી સ્વાસ્થ્ય સંબંધિત છે. યુનાઇટેડ ઇન્ડિયામાં કોઈ બ્રાન્ચ કે એવું લખવાની જરૂર નથી. સીધું તમને જેમ સરનામું આપ્યું છે કે સ્વામિનારાયણ રોડ ભાવનગર, એ જ રીતે તમારે લખવાનું છે. આ બેંકની જેમ જ છે. યાદ રાખો કે તમારે કોઈ બીજા શહેરનું નામ નથી લખવાનું. જે તમે શીર્ષકમાં શહેર આપ્યું એ જ અહીંયા રહેશે, કારણ કે તમે તમારી જ શહેરની કંપનીને આ પત્ર લખી રહ્યા છો. તો આપણો વિષય છે મેઇન મેડિક્લેમ પોલિસી મેળવવા માટેનો. અને મેડિક્લેમ પોલિસી સ્વાસ્થ્ય સંબંધિત હોય છે. તો આને વિગતવાર આપણે પત્રમાં સમજવાનો પ્રયત્ન કરીએ કે આ લેટર શું કહેવા માંગે છે. અહીંયા વ્યક્તિ એ આ મેડિક્લેમ પોલિસી ખરીદવા માટે આગ્રહ રાખે છે કે મારે મેડિક્લેમ પોલિસી જોવે છે. એના માટેના કારણ છે કે જે આગળ તમને મેં વીમાની જરૂરિયાતમાં પણ બતાવ્યું કે અત્યારની જે જીવન છે એ માનસિક તાણ અને જે કાંઈ કુટુંબની જવાબદારી છે એને લીધે સ્ટ્રેસવાળું બની ગયું છે. હવેની લાઈફ જે છે થોડી વધારે જે છે એ કોમ્પ્લિકેટેડ પણ છે. ઘણા બધી જવાબદારીઓ વધતી જાય છે, ઘણું બધું બદલાણું છે, હવે આપણને ખ્યાલ છે. તો એના અનુસંધાને આવી જે લાઈફસ્ટાઈલ છે એની અંદર સ્વાસ્થ્યને જાળવવું એ ખૂબ અઘરું બન્યું છે. એટલે સ્વાસ્થ્યની કેળવણી રાખવી, સારું સ્વાસ્થ્ય રાખવું એ ખૂબ અઘરું કાર્ય છે. તો
એવા સ્વાસ્થ્ય કે જેની અંદર આપણને એમ થાય કે નહીં કોઈ બીમારી આવશે, તો એની માટે આ પ્રકારની જે પોલિસી છે મેડિક્લેમ એ ખૂબ જ અગત્યની છે. કારણ કે જ્યારે આપણે કોઈ પ્રકારે બીમારી અનુભવીએ ત્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ અને ડૉક્ટરી જે કાંઈ સારવાર છે, તો હવે તમે જાણો છો કે જે મેડિકલ એક્સપેન્સીસ છે એ પણ ઘણા બધા હાઈ થઈ ગયા છે. દવાનો ખર્ચ વગેરેને લીધે હવે આ પણ જે છે ખર્ચાળ સાબિત થાય છે. તો એને લીધે આ એક જરૂરી છે દરેક વ્યક્તિ માટે કે પોતાની મેડિક્લેમ પોલિસી પણ ઉતારે. આગળ વાત કરીએ એમ જીવન વીમો જિંદગીના વીમા ઉપર છે અને એમાં ડેથ થાય ત્યારે પૈસા મળે, પણ વચ્ચે કોઈ બીમારી કે એવું હોય ને ડૉક્ટરી ખર્ચ કે દવાનો કે એવો કોઈ ખર્ચ હોય, એ સ્વરૂપે આપણી પાસે એક મેડિક્લેમ પોલિસી પણ હોવી એ જરૂરી છે. તો આ ડૉક્ટરી જે સારવાર છે અને જે દવાઓનો જે ખર્ચ થાય છે એની સામે આ પોલિસી ખૂબ જ ફાયદાકારક રહે છે. તો એની સામે આ સુરક્ષા કવચ એ બને છે. એક વીમો તમને મળે છે કે જે સ્વરૂપે ડૉક્ટરનો ખર્ચ કે દવાઓનો જે કાંઈ ખર્ચ થાય છે એ તમને આ વીમા કંપની એનું બિલ મૂક્યા પછી એની તપાસ કરીને તમને આપે છે. આ વ્યક્તિ જે કાંઈ નામ આપેલું છે એમને એવું લાગે છે કે મારે પણ આવું એક વીમાનું સુરક્ષા કવચ એ મારે મેડિક્લેમ પોલિસી સ્વરૂપે હોવું એ એક અત્યારની જરૂરી છે. એટલે એમને પણ એવું લાગે છે, ટૂંકમાં એમનું કહેવાનું એવું છે કે મને પણ એવું લાગે છે કે મારી પણ મેડિક્લેમ પોલિસી તો હોવી જ જોઈએ, કારણ કે અત્યારનું જીવન જ એવું છે. તો આ પત્રમાં એ જે વાત કરે છે એમાં પોતાનો પરિચય એ બીજા પેરેગ્રાફમાં આપે છે. પોતાનો સંપૂર્ણ પરિચય, જેમ આપણે જીવન વીમાનો પહેલો પત્ર જોયો હતો જેમાં વ્યક્તિ પોતાનો પરિચય આપતો હતો, કુટુંબમાં કોણ છે, બરાબર, પોતાનું સ્વાસ્થ્ય કેવું છે એ વિશે, એમ અહીંયા પણ તમે જુઓ કે સેકન્ડ પેરાની અંદર સંપૂર્ણ એણે પોતાનો પરિચય આપ્યો છે કે સમારકામનો ધંધો કરે છે, ગેરેજનો માલિક છે, 40 વર્ષીય પરણિત છે, સ્વાસ્થ્ય અત્યારે સારું છે. બરાબર, આ એમનો પરિચય થઈ ગયો. આ પરિચયમાં તમે પહેલો જે જિંદગીનો વીમો હતો એવું પણ થોડું હજી ઉમેરીને પણ લખી શકો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, એ સેમ જ થશે. તો આ પરિચય દ્વારા વ્યક્તિ પોતાની જે કાંઈ માહિતી છે એ મેનેજર જે વીમા કંપનીના છે એને આપે છે અને એવું કહે છે કે મેડિક્લેમ પોલિસી એ જરૂરી બની ગઈ છે અને મારે પણ મારી મેડિક્લેમ પોલિસી અત્યારે એક લેવી છે, પણ એની વિશે બીજો કોઈ ખાસ ખ્યાલ નથી. એટલે આગળ એવી વાત લખેલી છે કે વિવિધ પોલિસીઓ વિશે માહિતી આપશું. મેડિક્લેમમાં પણ ઘણી બધી જે છે કન્ડિશન્સ પણ હોય છે, તો એ જાણ્યા વગર અમુક બાબતે મેડિક્લેમ પોલિસીના જે બેનિફિટ છે આપણને નથી મળી શકતા, અથવા એ ક્યારે મળે છે એના બધા જે નિયમો છે એની વિશે જાણી અને પછી આ પોલિસી વિશે આપણે એને લેવી જોઈએ. તો આમાં રોગ છે વિવિધ પ્રકારના એ આવરી લેવાય છે, કેટલા સમયે એને એપ્લાય થાય છે, આ બધી વસ્તુ એમાં લખેલી હોય છે. નિયમો મિત્રો ખાસ વાંચવા જોઈએ. એટલે અહીંયા પણ વ્યક્તિ એવું કહે છે કે મને આ વિશે માહિતગાર કરવા માટે અને એની માહિતી મેળવવા માટે એ વ્યક્તિ એવું કહે છે કે તમે કહેશો તો હું જરૂરી કાર્યવાહી માટે આવી જઈશ, ઓફિસે આવીશ, તમે મને કાર્યવાહી માટે જે કાંઈ માહિતી છે એ આપશો, આના વિવિધ લાભ જે છે એ વિશે પણ મને જણાવો. બરાબર, કે આ પોલિસી લેવાથી બીજા પણ શું લાભ થશે, કયા કયા રોગ આની અંદર આવરી લેવાય છે, કેટલો ખર્ચ છે, આમાં પણ એક વીમાની રકમ હોય છે કે તમે કેટલા લાખની કે કેટલાની જે છે મેડિક્લેમ પોલિસી લીધી, 1 કરોડની લીધી, લાખની લીધી વગેરે, જે કાંઈ તમને એની સામે આમાં પણ પ્રીમિયમ છે. બરાબર, એ વસ્તુ તો વીમાની અંદર જરૂરી છે કે તમારે પ્રીમિયમ પણ નિયમિત ભરવું પડે છે. એવા અનુસંધાને આ પોલિસી માટે વાત કરે છે કે આની સંપૂર્ણ માહિતી મારે જાણવી છે અને એ જણાવવા માટે જ અહીંયા વાત કરે છે કે આ પોલિસીમાં નજીકના જે ભવિષ્યમાં મળતા લાભ જે કાંઈ છે એ વિશે મને જણાવો. કે હું આ મેડિક્લેમ પોલિસી લઉં તો મને નજીકમાં કાંઈ બીમારી એવી આવે કે કંઈક એવું થાય જેમાં ડૉક્ટર પાસે જવું પડે તો મને શું લાભ મળી શકે છે, એ બાબતે વાત કરી છે. અને આ પ્રક્રિયા ઝડપી કરવા માટે છેલ્લે વિનંતી કરી છે કે તમે ઝડપથી આ કાર્યવાહી કરશો, અને એવી વિનંતી સાથે આ પત્ર એ પૂર્ણ કરે છે. બરાબર, આ બધી બાબતો લખવાથી આપણો પત્ર જે છે એ થોડો લેન્થમાં વ્યવસ્થિત લાગશે અને એ પૂરેપૂરો સમજાવ્યો હશે એવું પણ લાગશે. એટલા માટે આ તમારો જવાબ છે કે જો મેડિક્લેમ પોલિસી પૂછાય
આ પત્ર પૂછાય તો ખાસ આમાં એક યાદ રાખવાનું છે કે આ જનરલ ઇન્સ્યોરન્સ છે. જનરલ ઇન્સ્યોરન્સમાં જો વિષય જે તમારો સવાલ છે એમાં નામ આપ્યું હોય કંપનીનું તો એ લખવાની. અધરવાઇઝ મેં તમને જે 2 નામ કીધા એ બેમાંથી કોઈ પણ તમે લખી શકો. આ બધા પણ વ્યક્તિગત પત્રો જ બતાવેલા છે, એટલે આમાં એડ્રેસિંગની બાબતમાં તમારી માટે ઘણી બધી સરળતા થઈ જશે. બરાબર, તો આ વિનંતી કરી છે કે ભવિષ્યમાં શું લાભ છે આ પોલિસીના, અને ઝડપી કાર્યવાહી કરીને હું જલ્દીથી આ પોલિસી વિશે જાણી અને મારી મેડિક્લેમ પોલિસી લઉં એ બી બાબતથી વિનંતી સાથે આખો પત્ર એ પૂર્ણ કરે છે. છેલ્લે સેમ ફોર્મેટ રહેશે, આપનો વિશ્વાસુ, સિગ્નેચર અને નામ. બરાબર, તો આ બધી બાબતો આપણે લેટર્સમાં પૂરેપૂરું ધ્યાન રાખી અને ભૂલ ન પડે એવી રીતે લેટરને જે છે લખવાનો પ્રયત્ન કરીએ. તો આ આપણો જે બીજો ભાગ છે વીમાનો પ્રકારનો, એમાં સામાન્ય વીમાની વાત સાથે આ પત્ર પહેલો વિષય, આમ લેટર નંબર 6. બરાબર, મેડિક્લેમ પોલિસી એની બાબતની જાણકારી માટે લખાતો પત્ર, આ તમારો વિષય, અને આવો વિષય પૂછાય તો આ રીતે તમે જવાબ લખી શકો છો. હવે આ સાથે આપણે આગળ વધીએ છીએ અને જે જનરલ ઇન્સ્યોરન્સનો જે બીજો પત્ર છે એની માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. જનરલ ઇન્સ્યોરન્સમાં તમને આગળ વિષયો જે પ્રકારો છે તો ઘણા બધા આપ્યા છે, પણ એમાંથી આ એક મેડિક્લેમ અને હવે આ બીજો એક પત્ર જે તમારો 7મો પત્ર છે એ છે આગથી થયેલ નુકસાન સામે દાવો કરતો પત્ર. દાવો એટલે ક્લેમ. તમે જીવન વીમાનો જે 5મો પત્ર જે છેલ્લા લેક્ચરમાં મેં તમને સમજાવ્યો, લાસ્ટ લેક્ચરમાં, એમાં એક વ્યક્તિનું અવસાન થાય ત્યારે એના વારસદાર તરીકે એમના દીકરા જે છે દાવો કરે છે કે આ રકમ મને મળવા પાત્ર થવી જોઈએ, અને એ પૂરેપૂરી વિગતો આપે છે. એવી જ રીતે જનરલ ઇન્સ્યોરન્સમાં તો વિવિધ વિષયો છે, પણ એમાંથી આ એક બહુ જે કહી શકાય કે આપણે વધારે સારી રીતે સમજી શકીએ એવો એક વિષય બતાવ્યો છે, જે છે આગથી વીમા. આ જે નુકસાન થાય છે એની સામે આપણે જે કાંઈ નુકસાન થયું છે એની ભરપાઈ કરવા માટે વીમા કંપની માટેની સામે એક દાવો, આ કોઈ કેસ કરવાનો નથી, પણ આપણે આપણી રકમ મેળવવા માટે એક બતાવીએ છીએ, એટલે એને દાવો જ કીધો છે. તો આ જે નુકસાની છે એની સામે આ વિષયમાં તમને સવાલ આપેલો જ છે. આમાં કોઈ કંપનીનું નામ નથી લખેલું, એટલે આમાં એક નવી કંપની જે આગળ આપી છે ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લખેલી છે. આમાં તમે યુનાઇટેડ ઇન્ડિયા પણ લખી શકો છો, કોઈ જ વાંધો નથી. બરાબર, તો હવે આગથી થયેલ નુકસાન સામે, એટલે કે એ વ્યક્તિએ પોલિસી તો લીધેલી જ હતી અને એને જે રિસ્ક હતું એ કવર કરેલું હતું, એટલે જૂની પોલિસી હોય ત્યારે જીવન વીમાની જેમ અહીંયા પણ ખાસ એ વસ્તુની યાદ રાખવાની કે જ્યારે તમારી જૂની પોલિસી છે ત્યારે એ પોલિસીનો સંદર્ભ તમારે વિષય પછી લખવો કમ્પલસરી છે, અને એમાં આવશે આગની પોલિસી. આમાં પોલિસીના નામ નથી, આ આગની પોલિસી, એટલે કે એ બાબતથી જ નામ કહેવાય છે. કુદરતી આફત સામે અને પોલિસીનો નંબર વર્ષ સાથે આ વસ્તુ છે. ઓલામાં જીવન વીમામાં તો દરેક એવું છે કે LICની પોલિસીના નામ છે, આમાં એવું કોઈ નામ નથી. મેડિક્લેમને મેડિક્લેમ જ કહેવાય છે, આગની પોલિસીને આગની પોલિસી, એ જ રીતે ફાયર ઇન્સ્યોરન્સ જ કહેવાય છે, પણ નંબર બધાના હોય છે. અને કયા વર્ષમાં લીધી એ તમને આપ્યું છે, ઓબ્લિક કરીને 2006-06. બરાબર, તો આ ભૂલાય નહીં. મેનેજર શ્રી, એડ્રેસિંગ બધું તો હવે સરખું જ રહે છે, એટલે તમે જેમ લખો છો એ જ ફોર્મેટ રહેશે. અહીંયા ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની આપેલું છે. આ 2 કંપનીના નામ યાદ રાખી લેવાના, બેમાંથી કોઈ પણ તમે લખી શકો છો. તો સંદર્ભ આવી ગયો, વિષય છે આગથી થયેલ નુકસાન, સંદર્ભ જે કાંઈ આગની પોલિસી છે એનો પોલિસી નંબર અને વર્ષ આપી દીધું. હવે આની અંદર આપણે આગળ વધીએ છીએ. તો આ પોલિસીમાં આગ સિવાય પણ અમુક જે આપત્તિ છે, આફત છે, જે કુદરતી કહી શકાય, એવી પણ એમાં આવરી લઈ શકાય છે. એટલે આગ તો એક આકસ્મિક ઘટના બની જ શકે છે જેનાથી નુકસાન થાય, પણ એ સિવાય પણ અમુક કુદરતી આપત્તિ જે છે એ પણ આની અંદર ઇન્ક્લુડ કરાવી શકાય. જેવી કે અહીંયા આપી છે મેં તમને, આગ લાગવાનો જે બાબત છે એ બાબતે તો તમને તમારી બુકમાં આપેલી છે કે અહીંયા છે વીજળી પડવી, ધરતીકંપ કે પડી જવાથી થતા નુકસાન હેઠળ. બરાબર, આ બધી કુદરતી આપત્તિ કે જે આફત છે એ હોઈ શકે, અને આગની વીમાની સાથે તમે એ ઇન્ક્લુડ પણ કરાવી શકો છો. બરાબર, ધરતીકંપ થાય તો જે નુકસાન થાય છે એ વીમા કંપની ભરપાઈ કરશે.
આ સિવાય વીજળી પડવી, કાંઈક પડી જવાથી જે છે એ નુકસાન થાય, તો એ બધું તમે એમાં એડિશન કરાવ્યું હોય તો એનો બેનિફિટ તમને મળી શકે છે આગની સાથે. બરાબર, એટલે વ્યક્તિ એવું આમાં કરાવેલું છે જે એમને સંરક્ષણ પ્રાપ્ત થયું છે એવું કહે છે. પણ અહીંયા તો બનાવ સ્પષ્ટ છે કે જે આગ લાગવાથી બનેલો બનાવ છે, અને આગ લાગવા માટે જે આખો ઘટનાક્રમ છે એ બહુ સરસ રીતે તમને આ પત્રમાં સમજાયો છે. દાવો કરતો પત્ર છે, બહુ સરસ રીતે દાવો જે છે એણે એકદમ ક્લેરિફાય કર્યો છે, સમજાવ્યો છે, અને એનો ઘટનાક્રમને તો એમાં મુદ્દાસર એ લખવો જ યોગ્ય છે. મુદ્દાસર એટલે મેં તમને ઘણીવાર સમજાવ્યું છે કે પોઈન્ટ પાડીને લખવાનો, ABC, બરાબર, 1 2 3 4, અથવા તો કોઈ સિમ્બોલિક. આવો જે ઘટનાક્રમ છે એ કોઈ દિવસ પેરેગ્રાફમાં ન દર્શાવાય, એ યોગ્ય ન લાગે. તો તમે લેટરમાં જુઓ, 7મા લેટરમાં ટેક્સ્ટ બુકમાં જે ક્રમ આપ્યો છે એ આપણે એક પછી એક માહિતી એની આપી છે એ જોવાનો પ્રયત્ન કરીએ. તો આ મુદ્દાસર કહેવાશે. બરાબર, હંમેશા આ જ રીતે લખવાનું. આનેથી દેખાવ પણ સરસ લાગશે, સંતુલિત લાગશે, અને તમારો પત્ર થોડો લેન્થમાં પણ વધારે લાંબો લાગશે, એટલે એ વધારે મોટો લાગશે. બરાબર, આપણે એક પછી એક પોઈન્ટ સમજીએ છીએ, હું એમાંથી જ તમને કહેતો જાઉં. આ જે મુદ્દા આપ્યા છે એમાં પહેલા આગ લાગવાનું સ્થળ, તો સ્થળ એટલે જે વ્યક્તિના ઘરે આગ લાગી છે એટલે એના ઘરનું સરનામું આપ્યું છે, સાયન્સ સોસાયટી રાજકોટનું, જે સરનામું ઉપર લખ્યું છે સેમ એ જ. બરાબર, ત્યાર પછી કયા દિવસે, વાર અને સમય, આ એક પોઈન્ટ બનેલો છે જે બી પોઈન્ટ છે. તો દિવસ હતો મંગળવાર 26મી જાન્યુઆરી અને સવારે 8:15 2018. બરાબર, આવું બધું જો પેરેગ્રાફમાં લખીએ તો આ એકદમ અવ્યવસ્થિત દેખાશે. આવું હંમેશા આવા ક્રમસર જ લખવું જોઈએ, મુદ્દાસર જ લખવું જોઈએ. જ્યારે તમે દાવો કરો તો સામેવાળી કંપનીને પણ એ સરળતાથી એની જે વાત છે એ ગળે ઉતરી જાય, પ્લસ સમજાય પણ તમારા લેટરમાં. બરાબર, તો સ્થળ લખ્યું, દિવસ, વાર અને સમય લખી નાખ્યો છે. પછી પોઈન્ટ આવે છે જે છે આગની જાણ. આગની જાણ એટલે કોને કરવાની? તો આગની જાણ એમને ક્યારે થઈ એ બાબતે. કોને કરવાની? પહેલાં આગની જાણ એમને ક્યારે થઈ, તો કઈ રીતે થઈ એમને? તો કે મંગળવારે એ જ તારીખે આગ લાગી હતી 8:15 એમને ધુમાડો જે આવ્યો, એને જે ધુમાડો જે એનાથી ખ્યાલ આવ્યો 8:25 કે આગ લાગી છે, એટલે 10 મિનિટમાં એમને ખ્યાલ આવ્યો. બરાબર, આવું વર્ણન આ પોઈન્ટમાં આપેલું છે. આગની જાણ એટલે એમને ક્યારે જાણ થઈ. પછી નેક્સ્ટ પોઈન્ટ છે કે આગની એમને જાણ થઈ એટલે એમને તરત કોને જાણ કરવી પડે? તો કે જે આગ બુઝાવનારા છે, અને એ છે ફાયર બ્રિગેડ. બરાબર, આ વિભાગને એમણે જાણ કરી, જે પણ મંગળવારે 26 જાન્યુઆરી 8:30 એટલે એમને 8:25 ખબર પડી કે આગ લાગી છે, એમણે 5 મિનિટમાં તરત ફાયર બ્રિગેડને પણ જાણ કરી દીધી. બરાબર, કે આ ઘટના જે આકસ્મિક ઘટના છે એ બની છે એટલે ફાયર બ્રિગેડને જાણ કરી છે. બરાબર, તો એક પછી એક પોઈન્ટ આ રીતે મુદ્દા આપ્યા જ છે. એ જ તારીખે થોડા સમયના અંતરે આગળ વાત વધે છે. ત્યાર પછી એક પોઈન્ટ આપ્યો છે આગનું કારણ. તો એમને શું કારણ એ સમય લાગ્યું? તો કે એમને એવું લાગ્યું છે કે શોર્ટ સર્કિટ, એમને જે પ્રારંભિક એવું લાગ્યું કે શોર્ટ સર્કિટ હોય એવું બન્યું છે, જેને લીધે એ આગ લાગી છે. બરાબર, તો આ એમને કારણ જે આગનું કીધું કે શોર્ટ સર્કિટ થઈ છે, એને લીધે અમારા ઘરમાં આગ લાગી છે. તો આ વર્ણન કરે છે આખો જે બનાવ બન્યો છે. તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે દાવો કરો છો, તો દાવો કરો તો દાવાની બધી વિગતવાર માહિતી આપવી જરૂરી છે. જેમ કહેવાય ને કે કેસ લડે જ્યારે વકીલ, ત્યારે વકીલને બધી માહિતી આપવી જોઈએ. આપણે ડૉક્ટર પાસે જઈએ તો આપણા રોગ સંબંધી જે કાંઈ આપણને થતું હોય એ બધું કહેવું જોઈએ. એમ આ બધી વસ્તુમાં તમારે પૈસા લેવાના છે તો તમારે તમારી સંપૂર્ણ જે ઘટનાક્રમ છે એની માહિતી વીમા કંપનીને આવી રીતે સરસ રીતે આપવી જરૂરી છે. બરાબર, આ બધું તમને ખ્યાલ છે કે મૌખિક ન ચાલે, લેખિત. એટલે જ પત્ર વ્યવહાર હજી પણ અગત્યના છે. ત્યાર પછી નુકસાનની વિગત. બરાબર, એમણે નુકસાનની જે કાંઈ એમને ઘર વખરી જે કાંઈ બળી ગયું છે, એનાથી જે કાંઈ નુકસાન થયું એ એમણે બતાવ્યું છે, પણ તમે જુઓ એમાં લખ્યું છે બિડાણ મુજબ. બરાબર, નુકસાનની જે વિગત છે એ છે બિડાણ મુજબ, એટલે નીચે બિડાણ આપેલું છે નુકસાનની વિગત. એટલે એમણે એસ્ટિમેટ કર્યો કે એટલી વસ્તુ બળી ગઈ અને આટલી કિંમત હતી ને આટલું જે છે ટોટલ નંબર ઓફ જે કાંઈ એમને નુકસાન થયું છે એ વિશે વાત કરી છે.
બરાબર. તો આ બિડાણ છે એટલે આમાં નુકસાનની વિગત નહીં બધું આમાં પાછું લેટરમાં લખવું જોઈએ. એ યોગ્ય ન કહેવાય તો બહુ લેટર લંબાણમાં વધી જશે. એટલે એને એક અલગ કાગળ કરીને એને નીચે બિડાણ કર્યું છે, જે તમને પહેલા બિડાણમાં આપ્યું છે, અને એ છે નુકસાનની વિગત. બરાબર. ત્યાર પછીનો પોઈન્ટ છે એ છે પોલીસને જાણ કરી. આગ લાગવાનો જે બનાવ બન્યો છે એમાં પોલીસ જે છે એની પોલીસ કેસ કરો એટલે આમાં એની ઇન્ક્વાયરી થાય છે, કારણ કે આ એક ઘટના છે અને એ માટે પોલીસને જાણ કરવી પડે છે. તો એ દિવસે 11:55 એમણે જાણ કરી દીધી છે. બરાબર. તો એ જાણ કરી અને છેલ્લે જે બિડાણ કર્યું છે એમાં એક બીજો પોઈન્ટ છે પોલીસને જાણ કરી એટલે આમાં પોલીસ દ્વારા આખી ઇન્ક્વાયરી થશે ને એમાં એક FIR થશે. પોલીસ આ બાબતે FIR કરશે અને એની નકલ પણ વીમા કંપનીને એમણે બિડાણ સ્વરૂપે છેલ્લે જુઓ તો બીજો પોઈન્ટ છે બિડાણ FIRની નકલ. એટલે 2 બિડાણ થયા. નુકસાન જે થયું એની એમણે જે કોસ્ટ કરી જે કાંઈ રકમ બની એ એક કાગળમાં લખીને મોકલ્યું, અને જે FIR જે પોલીસને જાણ કરીને પોલીસે જે FIR બનાવી એ પણ અહીંયા સાથે બિડાણ કર્યું છે. બરાબર. તો આ રીતે સ્ટેપ વાઇઝ બધા પોઈન્ટ એમણે ક્લિયર કર્યા છે કે અમે બધી માહિતી જે આગની હતી એની જાણકારી તમને આપી રહ્યા છીએ, લખાણમાં આપે છે, જેથી હવે આગળ વાત કરે છે. તો આ મુદ્દાસર આને કહેવાશે જે ક્રમસર ગોઠવેલા કહેવાશે કે દાવાની રકમ. હવે એમને આ દાવો કર્યો છે કે નુકસાન એટલું થયું છે, બધી વિગતો અમે તમને જણાવી છે, હવે આની કાર્યવાહી ઝડપી કરો અને જે કાંઈ રકમ અમે કીધી છે એની તપાસ કરીને એટલી રકમ અમને આપો. તો કાર્યવાહી કરવા માટે વિનંતી કરે છે. આવો દાવો કરતો પત્ર છે. તમે દાવો એટલે ટૂંકમાં એને સાબિત પણ કરવું પડે છે, અને એ સાચો ઘટનાક્રમ કહેવાથી આ વસ્તુ આપણી ઝડપથી થાય છે. ઘણા આવી બાબતમાં ખોટું પણ કરતા હોય છે, ખાસ કરીને મેડિક્લેમ પોલિસીસમાં ને એમાં ઘણા બધા જે છે આવું ખોટું કરતા હોય છે. કાંઈ ન થયું હોય તો પણ ડૉક્ટર પાસે જઈને બેસી જાય, ડૉક્ટરને કેમ કે આટલું બિલ બનાવી દો. એટલે આવું બધું ઘણું બધું જે છે આ જનરલ ઇન્સ્યોરન્સમાં થવાની શક્યતાઓ રહેતી હોય છે, પણ વીમા કંપનીના જે અધિકારીઓ છે એ તપાસ પણ પૂરી કરે છે અને પછી એમને ક્લેમ યોગ્ય લાગે તો એ પૈસા આપે છે. ઘણા ક્લેમ જે છે એ નીકળી પણ જાય છે, એટલે કે નથી પણ પૈસા આપતા જો ખોટી રીતે એમને લાગે તો. એટલે આ બધી બાબતો આમાં ખાસ ધ્યાન રાખવી જોઈએ. અને આવી રીતે વ્યવસ્થિત રીતે કાર્યવાહી માટે જે આખો પત્ર લખ્યો છે, છેલ્લે વિનંતીના ભાવ સાથે જ દરેક પત્ર પૂર્ણ થશે. તો એ જાણકારીથી આ પત્ર પણ આ જ રીતે પૂરો થાય છે કે ઝડપી કાર્યવાહી કરશો અને આ રકમ જે એમને મળવાપાત્ર છે દાવાની એ પણ ઝડપી મળી જાય એવી વ્યવસ્થા કરી આપવા માટે વિનંતી છે. આપનો વિશ્વાસુ સિગ્નેચર અને જે તે વ્યક્તિ લખનારનું નામ. બરાબર. આ પત્રમાં જે તમારા વિષયમાં જે કાંઈ લખવાનું છે એ જ ફોર્મેટને ખાસ યાદ રાખવાનું છે. બાકી ઉપર નીચે શીર્ષકની બધું જે છે લગભગ સરખું જ ચાલ્યું આવે છે. એક આ જનરલ ઇન્સ્યોરન્સમાં કંપની બદલાય છે એ ખાસ સમજો. તો આ બંને વિષયો એ સામાન્ય વીમાના થઈ ગયા. નીચે બિડાણ છે, નુકસાન અને FIRની નકલ. બરાબર. આ સાથે જનરલ ઇન્સ્યોરન્સના 2 જ પત્રો તમને આપેલા છે. એ બંને પત્રો આપણે સમજ્યા, મેડિક્લેમ પોલિસી અને આગથી થયેલ નુકસાન. પ્રકારો તો ઘણા બધા છે, પણ આમાંથી તમને આ બંને પ્રકારમાંથી જ કોઈ એક પત્ર જે છે પૂછાય છે. એ સ્વરૂપે આ તમારે જવાબની રીતે આ પત્રને યાદ રાખવાનો છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે અહીંયા આ ચેપ્ટરના બધા જે પત્રો છે અને જે કાંઈ થિયરી છે એ પણ પૂર્ણ થઈ છે. હવે આપણે દર વખતની જેમ કે જ્યારે ચેપ્ટર પૂરું થાય ત્યારે આપણે MCQ જે છે એ સોલ્વ કરી લઈએ છીએ. એટલે અહીંયા તમે જવાબ સોલ્વ કરી લ્યો. 4 જ MCQ આ ચેપ્ટરના છે અને પહેલો MCQનો જવાબ છે જે વીમો લેનાર વ્યક્તિના મૃત્યુ બાદ એમાં નાણાકીય સલામતી B જવાબ આવશે. ત્યાર પછી બીજો કઈ વીમા પોલિસીમાં વીમા ધારકના મૃત્યુ બાદ એમાં આજીવન વીમા પોલિસી એટલે એ આવશે જવાબ. ત્યાર પછી ત્રીજો MCQ વીમા ધારક વીમો લે ત્યારે બંને વચ્ચે શું બને છે તો D જવાબ આવશે, કરાર બને છે બંને વચ્ચે. અને ચોથું આરોગ્ય સાથે સંકળાયેલ જે પોલિસી છે એ મેડિક્લેમ, જે હમણાં આપણે પત્રમાં સમજ્યા, એ આરોગ્યલક્ષી પોલિસી, સ્વાસ્થ્ય સંબંધિત કહેવાશે. બરાબર. તો આ ચારેયના તમને અહીંયા મેં જવાબ MCQના આપ્યા છે.
દર વખતે આપણે ચેપ્ટર પૂરું કરીએ ત્યારે સોલ્વ કરીએ છીએ એ મુજબ અહીંયા તમને સોલ્વ કરી દીધા છે. તમે તમારી ટેક્સ્ટ બુકમાં ખાસ આને પોઈન્ટ આઉટ કરી લો. બરાબર. આ સાથે આ ચેપ્ટર અહીંયા સમાપ્ત થાય છે, જે વીમાની સેવાને લગતું ચેપ્ટર હતું. અને આ ચોથું ચેપ્ટર જે કોમર્શિયલનું હતું એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમારે જે હોમવર્ક જે કરવાનું છે એ હવે, કારણ કે આ ચેપ્ટર આપણે પૂર્ણ કર્યું છે, બધા લેટર્સ આપણે સમજ્યા છીએ, એટલે હવે આ જે ચેપ્ટર વીમાનું છે એનો સ્વાધ્યાયનો બીજો પત્ર એ એકવાર લખવાનો છે અને બતાવવાનો છે. સ્વાધ્યાયનો બીજો પત્ર જે તમને આપેલો છે શ્રીમતી એશા પિલ્લાઈ એવા નામથી. બરાબર. તો આ પત્રને તમારે વ્યવસ્થિત રીતે લખી અને મને સબમિટ કરવાનો છે. આ તમારું હોમવર્ક રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું આ ચોથું ચેપ્ટર એ પૂર્ણ થાય છે. અને ત્યાર પછી નવા ચેપ્ટરમાં જે કાંઈ વાત છે એ સાથે આપણે નવા લેક્ચરમાં ફરીવાર મળશું. અને એ કયું ચેપ્ટર છે એ વિશે હું તમને એ લેક્ચરમાં જાણકારી આપીશ. તો અત્યારે આ લેક્ચરમાં અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ અને ફરીવાર નવા લેક્ચરમાં મળશું. નમસ્કાર.